હું રાજુભાઈ કરપડા, આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ। આજે અમે અહીંયા સાતલપુર અને રાધનપુર તાલુકાના જે અતિવૃષ્ટિથી ખેડૂતોને પાક નુકસાન થયું છે, જે સામાન્ય પરિવારમાંથી આવતા, ગરીબ પરિવારમાંથી આવતા લોકોની ઘર વખરીને નુકસાન થયું છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ભૂતકાળમાં છેલ્લા 40 વર્ષમાં ક્યારેય વરસાદ ન પડ્યો હોય એવો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ખરેખર સરકારે કેશ ડોલની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ, પરંતુ સરકારે હજુ સુધી જાહેરાત કરી નથી। સર્વેની માત્ર વાહિયાત વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી શું વળતર ચૂકવશું, પાક નુકસાનનું વળતર કેટલું ચૂકવશું, જમીન ધોવાણનું વળતર કેટલું ચૂકવશું, માત્ર રાધનપુર અને સાતલપુરમાં જ વળતર ચૂકવશું કે બાજુમાં સમીમાં નુકસાન છે ત્યાં પણ વળતર ચૂકવશું, આ કોઈ જ પ્રકારની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી નથી। ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે, જેવી રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે આવી પરિસ્થિતિની અંદર, પૂર જેવી પરિસ્થિતિની અંદર જ્યારે કુદરતી પ્રકોપ થયો છે ત્યારે દરેક ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે, તો અમે અપેક્ષા રાખીએ કે ગુજરાત સરકાર પણ આમ આદમી પાર્ટીની સરકારે જે પંજાબમાં જાહેરાત કરી છે એ મુજબ અહીંયા જાહેરાત કરે। નંબર 2 કે ખરેખર કેશ ડોલની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। સરકારને વિનંતી કરીએ તાત્કાલિક અસરથી કેશ ડોલની જાહેરાત કરવામાં આવે। પશુ જેના તણાઈ ગયા છે તો એનો અત્યાર સુધીમાં વળતર ચૂકવવાની વાત કરવામાં આવી નથી। જે પશુઓને સરકારમાંથી આવનાર અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલા પશુઓને સામે અમે જોઈશું, અમે એનો ફોટો પાડી શકીએ તો જ તમને વળતર ચૂકવશું, આ તો કેવી વાત છે? જ્યારે પૂર જેવી પરિસ્થિતિની અંદર પશુ તણાઈ ગયા છે, જાનમાલનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે, ત્યારે માત્ર ને માત્ર છોટા પાડવાના બહાના હેઠળ ખોટા આંસુઓ પાડી અને ક્યાંક ને ક્યાંક લોકોને ખોટું વાહિયાત આશ્વાસન આપવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। આજે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન, પ્રદેશ નેતાઓ, સ્થાનિક ટીમ આ વિસ્તારમાં તમામ ગામડાઓની મુલાકાતે આવ્યું છે। અમારાથી જે પણ થઈ શકે નાની મોટી મદદ આ વિસ્તારના લોકોને અમે આજે કરવા જઈ રહ્યા છીએ। સરકારને વિનંતી કરીએ છીએ તાત્કાલિક અસરથી તમામ લોકોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે।